વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ફરી વખત તેમણે આકરી ભાષામાં કહ્યું છે કે દરેક ગામમાં 2 થી 4 ચૌદસો હોય છે જે વિકાસનો વિરોધ કરતા હોય છે, પરંતુ આવા લોકો રાજકારણમાં છે તેમ કહી તેમણે આકરું નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાના વડગામમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે વિકાસને લઈને વિરોધીઓ છે તેમના પર પ્રહારો કર્યા હતા અને થોડાક સમયથી સતત તે કહી રહ્યા છે કે દરેક ગામમાં 2 થી 4 ચૌદસો હોય છે જે ગામમાં કામ થતા હોય છે તેનો વિરોધ કરતા હોય છે અને આવી ચૌદસો ગુજરાતના રાજકારણમાં પણ છે તેમ કહી તે વિરોધીઓ પર વરસતા હોય છે અને તે ત્યાં સુધી કહેતા હોય છે કે આવા લોકો ભલે ઘૂસી ગયા હોય પરંતુ તેમને હવે ગામમાં ઘૂસવા ન દેવા જોઈએ તેમ કહી તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં તેમનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા છે। આ ગામથી વડગામ સુધી આવતા પહેલા કેટલી વાર લાગતી હતી તમને? આ વડીલો મને કે રસ્તા હતા? જેને લાગતું હોય કે એ લોકો રસ્તાઓ પરથી વડગામ આવતા હતા ત્યારે એ હાથ ઊંચો ના કરે। મને એમ કહો, કોંગ્રેસના શાસનમાં તમારા ગામથી આ વડગામ સુધી પહોંચવા માટે રસ્તાઓ હતા પાક્કા? નતા ને? તો આ રસ્તાઓ કોઈ આપ્યા? તો પછી મને તમે એમ કહો કે લાઈટ, પાણી, અનાજ, રસ્તા, સ્કૂલ, સારવાર માટે મફતનું આ આયુષ્માન ભારતનું કાર્ડ, આ બધું જ જો ભાજપે આપ્યું હોય તો વડગામના એક બી ગામના મત અગર કોંગ્રેસને જાય તો એ પાપ કહેવાય કે ના કહેવાય? હે? હવે તમે મને એમ કહો, કોઈ જ્ઞાતિ આવીને આપણું પેટ ભરશે? કોઈ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જાય? આ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જવા વાળા વ્યક્તિઓએ તમારું પેટ ભર્યું છે કાલે? હે? તમારા ઘર તક લાઈટ જરૂરી છે કે જ્ઞાતિ અને સમાજના નામે મત લઈ જાય એવા લોકોની જરૂર છે? કોની જરૂર છે? લાઈટ, પાણી, રસ્તા, બાળકો માટે શાળા, વડગામની અંદર લાઇબ્રેરી, આવી બધી સુવિધાઓની જરૂર છે કે જ્ઞાતિ અને સમાજના નામે અંદર લડાવીને આપણા ખભાના ઉપયોગ કરનાર લોકોની જરૂર છે? મને કહો, આજે આપણે કોની જરૂર છે? વિકાસની જરૂર છે કે નહીં? કે જ્ઞાતિ અને સમાજના નામે લોકોને લડાવનાર લોકોની જરૂર છે? મને કહો આજે। આ વડગામ હોય કે બનાસકાંઠો જિલ્લો હોય આપણો, આ બધા જ વિકાસના કામ જો ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય, તમે સૌ લોકોએ સાથે મળીને કર્યું હોય, તો આ કોંગ્રેસ કોના નામે આજે મત માંગવા આવે છે એવું આપણે ના પૂછવું પડે? હવે આ 6000નો હિસાબ તમારા ગામમાં કોઈ ઘૂસે તો માંગશો કે પછી 100 રૂપિયા લઈને આવશે પાછા? આ લોકો શું લઈને આવશે? 100 રૂપિયા લઈને મત લેવા આવે દર વખતે આ કોંગ્રેસિયાઓ? આવે કે ના આવે? આ વખતે 100 રૂપિયા લઈને આવે તો તમારે શું કહેવાનું છે કે આટલા વર્ષનો હિસાબ કર 6000 રૂપિયા પ્રમાણે અને બધો જ હિસાબ ઘરે મૂક તો મત પાક્કો તારો, બાકી જય રામજી કી। કરવું પડે કે ના કરવું પડે? હવે તમારા 1 વર્ષના 6000 રૂપિયાનું વ્યાજ ગણો ને તો બી 100 રૂપિયા ઓછા પડે। એટલા રૂપિયા લઈને આવે મત લેવા માટે? આપણે શું મૂર્ખ છે? આપણે આ ગાંડા બનાવવા નીકળેલા લોકોની વાતમાં આવવા વાળા લોકો છે? તોય હું તમને એક બીજો ઉપાય આપું। તમને એવું લાગતું હોય કે આ મારો બેટો વર્ષોથી ખા જ કરે છે, 100 લઈને આવ્યો છે, એ તો લઈ લેવા લો, તો 100 લઈ લેજો અને મતે નહીં આપતા, ત્યારે આ લોકોને ખબર પડે કે હવે લોકો જાગી ગયા છે। કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મારી બહેનો, તમને શું લાગે છે? બહેનો મારી જોડે પાક્કું? પાક્કું? જો આ ભાઈઓએ પાણી ભરવા પાછું દૂર તક નથી જવાનું, દૂર તક તમારે જ જવું પડશે, એટલે જાગવું તમારે પડશે બહેનો।
દરેક ગામમાં તમે જોયું હશે કે ગામમાં સારું કામ કરવાવાળા લોકો જ્યારે ગામમાં કોઈ વાડી બનાવે, મંદિરની સ્વચ્છતા કરાવડાવે, ગામમાં કોઈ વ્યક્તિ અગર દૂષણ કોઈ જગ્યા પર ફસાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે પ્રયાસ કરે. ગામમાં વડીલોને લઈને તીર્થયાત્રાએ નીકળવાનું હોય, આ બધા જ કામો ગામના 98% લોકો સાથે ભેગા થઈને કરતા હોય. પણ દરેક ગામમાં તમે જોયું હશે કે કોઈ બી સારું કામ કરવા તમે જ્યારે નીકળો ત્યારે 2-4-1400 ગામમાં એ રોકવા આવે જ કે નથી આવતા ભાઈ? પૂરેપૂરા આવે આવી 2-4-14? હા, ગામમાં આવી 2-4-14 હોય બધા જ ગામમાં? સમાજોમાં બી 2-4-14 હોય કે સારા કામ રોકવાનો જ પ્રયત્ન કરે? તો અમારે રાજનીતિમાં આવી 2-4-14 તો હોય કે ના હોય? હે, એ 2-4-14 ને સીધું કરવાનું કામ ગુજરાતના નાગરિકો મજબૂતાઈથી કરવા માટે મક્કમતાથી નિર્ધાર લઈ લીધો છે. અને હું આજે કહેવા આવ્યો છું તમને સૌને. અને વડગામમાં ફરતા ફરતા રસ્તામાં અમુક ચૂંટણી કાર્યાલયો આવી અને આ ચૂંટણી કાર્યાલયમાં પહેલી કાર્યાલય આવી પંજાની કાર્યાલયની હાલત જોઈ. કાર્યાલયમાં મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો. નીચે કાર્યાલય જોઈએ તો સપાચક એક માણસ સોગંદ ખાવા માટે નહોતો. થોડા આગળ ગયા, કારણ કે ઝાડુ અને પંજો એ બધાની કાર્યાલય બાજુમાં હોય, કારણ કે મોડી રાત્રે ભેગા થઈને રાજ્યમાં નાનું મોટું કંઈક કરવાનું હોય, અશાંતિ ફેલાવવાની હોય તો બધા ભેગા થઈને ફેલાવવી પડે. તો ઝાડુમાં તો એવી પરિસ્થિતિ છે કે ઝાડુ તમામ રીતે ગુજરાતભરમાં સફાચક થઈ ગયું છે આ વખતે. અને તમે જોયું કે નહીં, આ ઝાડુએ આપણા ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા ગુજરાતમાં પાડ્યા હતા. અને માત્ર જ્ઞાતિઓ વચ્ચે લડાઈ કરાવી, ગુજરાતમાં અશાંતિ ફેલાવી. અને આ અશાંતિ અનેક લોકોના ખભે ફેલાવવા માટે આ સૌ લોકોએ ખૂબ મોટું ષડયંત્ર રચ્યું હતું. જે ષડયંત્રનો એકદમ મોટા પાયે પર્દાફાશ એ થયું અને એનાથી અંદાજો આવ્યો કે ગુજરાતમાં આ લોકો જ્ઞાતિ વચ્ચે લડાવવા માટે કયા પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ પ્રયત્નને નિષ્ફળ કરાવવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી. અને ગુજરાતના નાગરિકોને હું આભાર માનવા માંગુ છું કે આ લોકોએ આટલો મોટો પ્રયત્ન કર્યો તો બી તમે કોઈની વાતમાં ના આવ્યા. આપણે સૌ લોકો, ગુજરાતના તમામ સમાજો એક થઈને ગુજરાતની પ્રગતિ માટે આગળ વધતા રહ્યા. કોઈ ગામના દુશ્મનોને પેસવા નહીં લેતા. તમને પહેલેથી જ ખબર હોય કે 14 કોણ છે અને એ 14ને ગામના મહેમાન બનાવીએ ત્યાર સુધી બરાબર, પર જો ગામમાં પેસી જશે ને તો આખું ગામ બગાડશે. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને જીતાડીને આપણે વધુમાં વધુ ઝડપથી આપણા ગામો સુધી વિકાસ હજી વધુ પહોંચાડીએ તેવી વિનંતી કરવા હું અહીંયા આવ્યો છું. અને કોંગ્રેસની પરિસ્થિતિ હવે રાજ્યમાં ખૂબ ખરાબ છે, તદ્દન ઓક્સિજન પર છે. હા, શું કહો છો? ઓક્સિજનનો બાટલો ના આપીએ, એ ઓક્સિજન પર છે. પણ લોકો આ વખતે હિસાબ કરીને ઓક્સિજન પાછું ના ખેંચી લે તેવું પાક્કું બને એવું લાગે છે મને. આ ચૂંટણી એ કોંગ્રેસના ઇતિહાસની સૌથી મોટી હાર આપવા વાળી ચૂંટણી એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. એનું કારણ તમે જુઓ કે દર ચૂંટણીએ જ્યારે પરિણામ આવવાનું હોય, પરિણામના આગળના દિવસે આ પંજો ઝાડુ બધા સાથે ભેગા થઈને કયા રોતડા રડે? જરાક જોરથી બોલો. ઈવીએમના રોતડા રડે.
આ વર્ષે એમને ખબર પડી ગઈ કે હવે લોકો મારે એમ છે જો એકની એક વાત કરીએ. આ વખતે વિષય આખો બદલી લીધો. ચૂંટણીમાં ગુજરાતમાં 700થી વધારે જગ્યાઓ પર મૂર્તિયાઓ મળ્યા નહીં, એટલે ઈવીએમ છોડીને નવું લાવ્યા કે ઉમેદવારોને ધાક ધમકી આપે છે. અલા ભાઈ, જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિ એમને કેવા જોઈએ કે સિંહ જેવો એમના માટે અવાજ બનીને નીકળે એવા જોઈએ કે કોઈના ધમકાવાથી ડરી જાય એવા ઉમેદવારો જોઈએ? હા, તમારો પ્રતિનિધિ જો ડરીને બેસી જતો એવો પ્રતિનિધિ ચાલે? અને કઈ ના બચ્યું એટલે હવે નવું લાવ્યા. અલા બાપા, તમારા ઉમેદવારોને એના ઘરમાં કોઈ મત આપે એમ નથી, એને ક્યાં અમારે ડરાવા ધમકાવવાની જરૂર છે? કોઈ જરૂર ખરી? તો હવે જે બીજા 5-25 તમારા વિસ્તારમાં બાકી હોય તેનો ઐતિહાસિક સફાયો કરવાની જવાબદારી આજે હું તમને 2 હાથ જોડીને આપીને જવા માંગુ છું. બધા તૈયાર છો એના માટે? પાક્કું? આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.